આજે અષાઢી બીજ, કચ્છનું નૂતન વર્ષ. આપ સૌને આ નવા વર્ષની અંતઃકરણ શુભેચ્છા પાઠવું છું અને કચ્છનું આ નવું વર્ષ ઉજવવા માટે મેઘરાજાએ પણ કચ્છની ધરતી પસંદ કરી છે. મને ઘણીવાર એમ લાગે કે મુખ્યમંત્રી તરીકે હું બહુ ભાગ્યશાળી વ્યક્તિ છું. કારણ કદાચ ગુજરાતમાં બહુ ઓછા મુખ્યમંત્રી એવા હશે કે જેના ઉપર કચ્છે આટલી પ્રેમની વર્ષા કરી. મને કચ્છની ધરતીમાં કંઈક પોતિકાપણું હંમેશા લાગ્યા કર્યું છે. કારણ તો મને ખબર નથી. એક માયા બંધાણી છે અને મનમાં એક ભરોસો છે કે આ ધરતીમાં કંઈક જુદું સામર્થ્ય પડ્યું છે. આ ધરતી આ દેશને ઘણું બધું આપી શકે એવી કોઈ અનોખી માટીની આ ધરતી છે અને એની માવજત કરવા માટે રાજ્ય સરકારે, અહીંના નાગરિકોએ એક મથામણ આપી. મારે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને વિશેષ અભિનંદન આપવા છે. કારણ રાજકીય પક્ષો સામાન્ય રીતે એમનું કાર્યક્ષેત્ર, એમની પ્રવૃત્તિ લગભગ જુદી હોય છે, પણ કચ્છ ભારતીય જનતા પાર્ટીએ એક નોખો ચીલો ચાતર્યો છે અને કચ્છનો ઇતિહાસ, કચ્છની સંસ્કૃતિ, કચ્છનું ખમીર એને એક તાંતણે પરોવવા માટે દેશ અને દુનિયાના કચ્છીઓને કચ્છ ભણી પાછા લાવવા માટે એમણે એક આ નવતર પ્રયાસ આપ્યો. છેલ્લા 2-3 વર્ષથી એમણે જે અભિયાન ઉપાડ્યું છે, આ અભિયાન એક અવસર ઉજવવા માટે નથી. આ અભિયાન કચ્છનો નવું વર્ષ, એની કઈ યાદ થઈ જાય, એકબીજાને હળવા મળવાનું થઈ જાય, એવા ઉદ્દેશથી નથી. મને યાદ છે જયારે કચ્છના આગેવાનો મને પહેલી વાર મળવા આવ્યા હતા વાત લઈને, ત્યારે મને મનોમન મારા સાથીઓ માટે આમ ગૌરવનો ભાવ. કારણ એમણે મને કહ્યું કે સાહેબ, અમારો 200-400 વર્ષનો ઇતિહાસ એવો છે કે દરેક કાલખંડમાં કોઈ ને કોઈ પેઢી કચ્છ છોડીને બહાર ચાલી ગઈ છે અને જે ગયો છે કચ્છની એ યાદોને લઈને ગયો છે. કચ્છ એટલે રણ પ્રદેશ, કચ્છ એટલે મુસીબતો, કચ્છ એટલે બંજર ભૂમિ, ધૂળની ડમરીઓ, મીઠાના અગરો, ખારોપાટ દરિયો. એના મનમાં, એના પૂર્વજોના મનમાં, એના કુટુંબીજનોમાં આ જ પડ્યું છે. એને ખબર નથી કે કચ્છ બદલાઈ ગયું છે. અમારે દુનિયાભરમાં વસેલા કચ્છીને કેવું છે કે ભાઈ, મુસીબતોને કારણે તારે જવું પડ્યું હશે. 50-100 વર્ષ પહેલા કદાચ તારા પૂર્વજોને છોડવું પડ્યું છે કચ્છ. કચ્છ માટેની તારી લાગણી એમને હશે. આજે પણ કદાચ કોઈ ધાર્મિક ક્રિયા પ્રક્રિયા માટે વર્ષે એક વાર તું આવતો પણ હોય, પણ તે જે છોડ્યું હતું એવું કચ્છ નથી. હવે તો તે કલ્પ્યું હતું એના કરતા કચ્છ આગળ નીકળી ગયો. તું ભાઈ આવ, જો આ કચ્છને માણી જો એકવાર, આ કચ્છને નાણી જો એકવાર. અને જે કચ્છ છોડીને ગયા છે ને, મનમાં ફરી એકવાર ભાવ કે કચ્છની ધરતી પર પાછા આવવું છે. ભાઈઓ, આખા દેશમાં જયારે વસ્તી ગણતરી થાય ને ત્યારે વસ્તી વધારો બધે જ નોંધાતો, પણ કચ્છ જેવા કેટલાક જિલ્લા એવા હોય છે કે જ્યાં વસ્તી વધારો નેગેટિવ નોંધાતો. કારણ લોકો હિજરત કરી જતા હતા, જનસંખ્યા ઘટતી જતી હતી. ભાઈઓ બહેનો, ગયા 7-8 વર્ષના લગાતાર પ્રયાસો
ભૂકંપ પછી કચ્છને નવું બનાવવાની મથામણ, આધુનિક બનાવવાની મથામણ, અને કચ્છ ઓશિયાળું ન હોય, હિન્દુસ્તાનને કચ્છ માટે લાલચ થાય એવું કચ્છ કેમ બને, એની એક મથામણ આવી. અને મથામણના ભાગરૂપે આ કચ્છમાં જે બદલ આવ્યો છે, કચ્છનો કાયાકલ્પ થઈ ગયો. કાયાકલ્પ ભાઈઓ, એનો આત્મા કચ્છી ખમીર વાળો એમને એમ રાખ્યો, પણ એનું આખું આખું શરીર દુનિયાના લોકોને જોવા આવવાનું મન થાય એવું આધુનિક બનાવીને મૂકી દીધું ભાઈઓ. અને આ વાત પહોંચાડવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના સાથીઓ બીડું ઉઠાવ્યું, દેશ અને દુનિયાના ખૂણે ખૂણે પહોંચવાનો પ્રયાસ કર્યો. વિશ્વમાં પહોંચેલા કચ્છીઓને આ ધરતી પર જોડવા માટેનો પ્રયાસ આવ્યો. અને એના ભાગરૂપે આ અવસર ધીરે ધીરે આકાર લેવામાં આવ્યો. અને એમાંથી હવે એમને નવીનતા સૂજી કે કચ્છના ઇતિહાસને કેમ જીવતો કરવો. આ ઝારાના ડુંગરોની અંદર લડાઈઓ લડાયેલી અનેક લોકો એવા છે કે આ લખપતની ધરતી કોઈ ડાંગર પકવતી હતી, કદાચ લોકો માનવા તૈયાર ન થાય કે એવા કેવા દિવસો હશે કે જ્યાં આજે પીવાના પાણીના સાંચા હોય, ત્યાં કોઈ જમાનામાં આપણા પૂર્વજો ડાંગરની ખેતી કરતા હોય અને ડાંગર વિશ્વના બજારની અંદર એક્સપોર્ટ કરતા હતા. એવી આ ધરતી, અને એની સમૃદ્ધિ એવી હતી કે દુશ્મનોને આ ધરતી કબજે કરવા માટે ગમે તેવું સાહસ કરવું પડતું, કરવા તૈયાર થતા. ગમે તેટલી નુકસાની ભોગવવી પડે તો પણ આ ધરતી પર આવવા માટે પ્રેરાતા. ભાઈઓ બહેનો, કચ્છ વેરાન હોત, કચ્છ ઉજ્જડ હોત તો કચ્છ ઉપર આક્રમણ ક્યારેય ન થયું. આપણા પૂર્વજોના પરિશ્રમને કારણે કચ્છ એ ધમધમતું આર્થિક ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે, વહાણવટા ક્ષેત્રે એક નામના કમાયેલું આ ક્ષેત્ર હતું. અને એના કારણે લૂંટ ચલાવવાની વૃત્તિવાળા લોકો, આવી સમૃદ્ધ જગ્યાઓ પર શાસન કરવાની વૃત્તિ ધરાવનારા લોકો આ ધરતી પર ખડા લઈને ઉતરી પડતા હતા. અને એ વખતે જ્યાં સમૃદ્ધિ હતી, બધું જ હતું, ત્યાં માથું ભૂકવાની નેમ પણ હતી. અને સામાન્યમાં સામાન્ય પરિવારના લોકો, અને માત્ર ક્ષત્રિય કુળના લોકો નહીં, બધા જ કુળના લોકો સાથે મળીને ઝારાની લડાઈ લડ્યા હતા, બલિદાન આપ્યા હતા. કેટલા લોકો શહીદ થયા એના અંગે અલગ અલગ મત હોઈ શકે. કોઈને આટલી સંખ્યા લાગે, કોઈને આટલી સંખ્યા લાગે, પણ એક વાત નિશ્ચિત છે કે અહીંના પ્રત્યેક કુટુંબમાંથી કોઈને ને કોઈને શહીદ થવાનો વારો આવ્યો છે. શહાદતની આવડી મોટી તવારીખ